નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નવી પોલીસ ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે અને આ ભરતી માટે 3 ડિસેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ જશે. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસની અંદર નવી પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની જે આ ભરતી કરવામાં આવનાર છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા 3 ડિસેમ્બરે જ્યારે જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે પોલીસ ભરતી માટે ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો પણ જે છે એ ચોક્કસથી બનાવવામાં આવશે. તો તમે જે છે એ ચેનલને અત્યારથી સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો. પોલીસ ભરતીની તમામ માહિતી તમને હવે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા જ પૂરી પાડવામાં આવશે. તો તમે આ જોઈ શકો છો, નવી પોલીસ ભરતીની ઓફિશિયલ જાહેરાત 3 ડિસેમ્બરથી જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થશે. 13,591 જગ્યાઓ માટે જે છે આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર પીએસઆઈની બમ્પર કહી શકાય એટલી 858 જગ્યાઓ પર ભરતી થવાની છે અને પોલીસ કોન્સ્ટેબલની 12,733 જગ્યાઓ માટે જે છે એ આ નવી ભરતી છે એ થવા જઈ રહી છે. પોલીસ ભરતીના નવા નિયમો અને સંપૂર્ણ માહિતી જે છે એ આપણે વિગતવાર જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જે છે એ ચોક્કસથી બનેલા રહેજો. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે આ ઓફિશિયલ નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવેલું છે. ગુજરાત પોલીસ દળ વર્ગ 3ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા અંગેની જાહેરાત. ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સરની નીચે મુજબની 13,591 ખાલી જગ્યાઓ ભરતી નિયમો મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ જે છે એ મંગાવવામાં આવે છે. તો અહીંયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પહેલાં પીએસઆઈની વાત કરેલી છે, તો તમે જોઈ શકો છો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, તો એની જે છે એ 659 જગ્યાઓ છે. હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એની જે છે એ 129 જગ્યાઓ છે. જેલર ગ્રુપ 2 એની જે છે એ 70 જગ્યાઓ છે અને કુલ તમે જોઈ શકો છો પીએસઆઈની જે છે એ 858 જગ્યાઓ પર જે છે એ આ નવી ભરતીની જાહેરાત થશે અને એના માટે જે છે એ 3 તારીખથી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું પણ શરૂ થશે. આગળ તમે જોઈ શકો છો, પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ રહેશે. તો પીએસઆઈ માટેની જે છે એ શૈક્ષણિક લાયકાત તમે જોઈ શકો છો, possesses bachelor's degree obtained from any of the university established or incorporated by under the central or state act India or any other associate institute. એટલે કે તમે ઇનશોર્ટ સ્નાતક એટલે કે તમારી કોલેજ પૂરી થઈ ગઈ લેશે તો તમે પીએસઆઈ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. તો પીએસઆઈ માટે જે છે એ સ્નાતકની છે લાયકાત રાખવામાં આવેલી છે અને કુલ જે છે એ 858 જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. બીજું તમે જોઈ શકો છો, લોક રક્ષક કેડર એટલે કે પોલીસ કોન્સ્ટેબલ, તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની તમે જોઈ શકો છો 6,942 જગ્યાઓ. હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 2,458 જગ્યાઓ. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફની અંદર 3,002 જગ્યાઓ. જેલ સિપાહી પુરુષની તમે જોઈ શકો છો 300 જગ્યાઓ અને જે છે એ જેલ સિપાહી મહિલાની તમે જોઈ શકો છો 31 જગ્યાઓ. કુલ 12,733 જગ્યાઓ પર જે છે એ આ ભરતી થવા જઈ રહી છે. તો પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એલઆરડીની તમે જોઈ શકો છો એ પ્રમાણે 12,733 જગ્યાઓ અને પીએસઆઈની જે છે એ 858 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવાની છે. હવે આપણે ઓનલાઈન ફોર્મ ભરવાની વિશે માહિતી મેળવીએ. સાથે સાથે જે બીજા નિયમો છે એ પણ હું તમને અહીંયા જે છે એ ફટાફટ કહી દઉં છું. લોક રક્ષક કેડરની શૈક્ષણિક લાયકાત હેવ પાસ્ડ ધ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામ ફ્રોમ ધ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ઓર possesses an equivalent qualification recognized as such by the government. તો પીએસઆઈ માટેની લાયકાત જે છે એ સ્નાતક છે અને પોલીસ કોન્સ્ટેબલ માટેની લાયકાત જે છે એ ધોરણ 12 પાસ જે છે એ રાખવામાં આવેલી છે. પીએસઆઈ સ્નાતક અને એલઆરડીની અંદર તમે કોઈ પણ પોલીસ કોન્સ્ટેબલ બનવા માગતા હોય લાયકાત જે છે એ ધોરણ 12 પાસ રાખવામાં આવેલી છે. જે પહેલો જ નિયમ છે, ખાલી જગ્યાઓની ભરતી અંગેની વિગત જે છે એ ઓજસની વેબસાઇટ ઉપર અને પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જે છે એ મૂકવામાં આવનાર છે. આ સૂચનાઓ જે છે એ હજુ સુધી મૂકવામાં નથી આવી, પરંતુ જ્યારે પણ મૂકવામાં આવશે તો એની પીડીએફ તમને જે છે એ એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ટેલિગ્રામની અંદર જે છે એ પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તો ટેલિગ્રામ ચેનલની લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની વિગતવાર તમામ સૂચનાઓ જે છે એ ઓજસની વેબસાઇટ ઉપર તારીખ 3/12/2025 રોજ અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો જે છે એ ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ઓનલાઈન અરજીઓ તારીખ 3/12/2025 બપોરના 2 વાગ્યાથી તારીખ 23/12/2025 રાતના 12 વાગ્યા સુધી તમે જે છે એ ઓજસની વેબસાઇટ ઉપર ભરી શકો છો. તો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે જે છે એ 3 તારીખથી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અને તારીખ 23/12/2025 સુધી ઓનલાઈન ફોર્મ જે છે એ તમે ભરી શકો છો. પછી આગળ તમે જોઈ શકો છો,
ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા પછી કન્ફર્મ કરી અને તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા મંગાવવામાં આવે ત્યારે તે જે છે એ રજૂ કરવાની રહેશે. એટલે કે તમે જે પણ ઓનલાઈન અરજી કરો છો તમારે જે છે એને જે છે એ કન્ફર્મ કરવાની છે અને એના પછી તમારે એક પ્રિન્ટ જે છે એ નીકાળી લેવાની છે અને એ પ્રિન્ટ તમારે જે છે એ જોડે રાખવાની છે. ટપાલથી, ઈમેલથી કે રૂબરૂમાં જે છે એ ઓનલાઈન અરજી જે છે એ આવશે એને સ્વીકારવામાં આવશે. બીજા કોઈપણ માધ્યમથી જે છે એ અરજી સ્વીકારવામાં આવશે નહીં. આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અને સરકારને જે છે એનો સંપૂર્ણ અધિકાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે વેબસાઇટ છે એ તમારે જે છે એ ડેઇલી જોતા રહેવું એવી તમને જે છે એ સૂચના આપવામાં આવેલી છે. તો પોલીસ ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારોને જે છે આ માહિતી જરૂરથી શેર કરી દેજો. 13,571 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પીએસઆઈની 858 જગ્યાઓ છે. પોલીસ કોન્સ્ટેબલની 12,733 જગ્યાઓ છે અને તારીખ 3/12/2025થી તારીખ 23/12/2025 દરમિયાન તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.